રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દેવામાં આવ્યું અને ત્યારથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ત્યારે આપણી સાથે આજે વાતચીત કરવા માટે જોડાયા છે પ્રવીણ રામ, જેમણે જેલમાં રાજુ કરપડા સાથે હતા। ત્યારે જેલમાં શું બન્યું હતું, ભાજપના કયા નેતાઓ આવ્યા હતા અને પ્રવીણ રામે આ જેલમાં રાજુ કરપડાના શું હાવભાવ જોયા હતા અને ક્યારે રાજકીય ઓપરેશન પાર પડ્યું, આ તમામ બાબતની બારીકાઈ વાત કરીશું આજે આપણે પ્રવીણ રામ સાથે। તો શરૂ કરીએ આજની આ વાત ઉપર। પ્રવીણ રામનું આપણે સ્વાગત કરીએ છીએ। પ્રવીણભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી, આભાર આપનો। પ્રવીણભાઈ, આમ તો તમારા મિત્ર હતા, તમે સાથે આંદોલન કર્યા, જેલમાં પણ સાથે ગયા, અચાનક રાજુ કરપડા એ રાજીનામું આપી દીધું, તમારા માટે આઘાતજનક હતું કે કેમ? 100% આઘાતજનક તો હતું એટલા માટે કે આ 108 દિવસ જેલમાં સાથે, એની પહેલાં આંદોલનમાં સાથે અને પાર્ટીમાં પણ ઘણા સમયથી સાથે, તો આ રીતે ડિસિઝન સીધું રાજીનામાનું આવવું એ ક્યાંક ને ક્યાંક તમારા માટે દુઃખદાયક હતું। અને એના કરતાં પણ વધારે દુઃખ એ હતું કે એક ખેડૂતો માટે લડતો ચહેરો, ગર્જના કરતો ચહેરો, કોઈનાથી કોઈ પણ પરિસ્થિતિમાં અધિકારીઓ સામે લડતો ચહેરો એટલી હદે વિવશ થઈ ગયો, એટલી હદે એમને ડર લાગી ગયો કે એમને સરેન્ડર કરી લેવું પડ્યું, બીજેપીના કહેવાથી રાજીનામું આપી દેવું પડ્યું। તો જે રાજુ કરપડાની અંદર જુસ્સો હતો એ જુસ્સો તૂટ્યો, એની લડવાની જે લડાઈનું જે આખો એનો એજન્ડા હતો એ તૂટ્યો। તો એ જોતાં ક્યાંક મને એવું લાગે છે કે એનું વધારે મને દુઃખ છે કે અમારો એક મિત્ર જે છે એ મજબૂતીથી લડાઈ લડવાની જગ્યાએ લાચાર બની જાય, એ તો ક્યારેય કોઈ એક મિત્રને પરવડે નહીં। તો એનું પણ અમને વધારે દુઃખ છે। પણ હવે જે થયું તે કદાચ એમણે પણ એની પોસ્ટમાં એવું લખ્યું હતું કે અમારો સાથ અહીંયા સુધીનો જ હશે, તો કદાચ કુદરતે એવું લખ્યું હશે કે એમનો સાથ અહીંયા સુધીનો જ હશે। પણ પ્રવીણભાઈ, તમે 108 દિવસ જેલમાં સાથે રહ્યા, તો જેલમાં શરૂઆતના દિવસો અને ત્યારબાદ જેમ જેમ દિવસો ગયા તેમ તેમ તમારી સાથે કાં તો તમારી સાથે વાતચીત થતી હોય ત્યારના હાવભાવ બદલાવા માંડ્યા હતા કે કેમ? જુઓ, જેલમાં જ્યારે અમે ગયા, અમને પહેલાં ભાવનગર જેલ અને ત્યારબાદ રાજકોટ જેલ, તો ક્યાંક ને ક્યાંક રાજુભાઈને એમની ઉપર જે જૂના કેસો થયેલા, જૂના કેસો હતા, એમાંથી એક કેસમાં એમને 5 વર્ષની સજા પડેલી અને બીજો કેસ છે જજમેન્ટ ઉપર હતો। તો આ કેસને લઈને એમને ચિંતા હતી, એમને ડર હતો કે આમાં ભાજપ ફસાવી દેશે, નીકળવા નહીં દે, આમાં લાંબા ગાળાની જેલ થશે, મારે હેરાન થવું પડશે, પરિવારને હેરાન થવું પડશે, ચૂંટણી નહીં લડી શકાય। તો આ ચિંતા જે છે એમને વાસ્તવિક રીતે હતી, ચોક્કસથી હતી, ઘણીવાર મિત્રભાવે ચર્ચાઓ પણ થતી। પણ આ જે ચિંતા અથવા એમના મગજમાં જે ડર હતો એ મુદ્દા ઉપર બીજેપી હાવી થઈ અને એમને ક્યાંક ને ક્યાંક વાસ્તવમાં ડરાવી દીધા અને એ લેવલ સુધી એમને ડરી ગયા કે જો આમની અંદર કંઈ સમાધાન ન થાય તો મારે કન્ટિન્યુ જેલ ભોગવવી પડશે। અને એ મુદ્દાને લઈને એમણે એમનો આ નિર્ણય, અંતિમ નિર્ણય લઈ લીધો રાજીનામાનો। અને હવે આવનારા દિવસોમાં કેસરીઓ કરશે, ટૂંક સમયમાં કરશે, પણ હવે સમય આવે ત્યારે બતાવશે। અત્યારે તો આપણે માત્ર કહી શકીએ કે કરશે, પણ ટૂંક સમયની અંદર જે કંઈ પણ છે એ ગુજરાતની સામે, એ વાસ્તવિક પરિસ્થિતિ સામે આવી જશે। પણ એમની સામે તો જૂનો કેસ હતો, બહુ સમય પહેલાંનો હતો, તો જેલમાં ગયા ત્યારે જ એમને આ કેસ કેમ યાદ આવ્યો કે કોઈના દ્વારા યાદ કરાવવામાં આવ્યો કે તમારી ઉપર જૂનો કેસ છે? ના, એ તો કેવું છે કે બોટાદ હળદરકાંડની જે ઘટના બની, તો એ પહેલાં તો એમને ખબર નથી કે આ ઘટના આવી મોટી બનશે, જેમની અંદર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ જશે, 307ની કલમ લાગશે, 108 દિવસ જેલમાં રહેવું પડશે। આ તો કોઈ પ્રોગ્રામ કરતાં પહેલાં ખ્યાલ જ નહોતો। પ્રોગ્રામ કરતાં પહેલાં તો માત્ર એટલું જ હોય, કદાચ કેસ કરશે તો ડિટેન કરીને છોડી દેશે। તો જ્યારે એટલા સમય સુધી જેલમાં જવું પડશે, એ વાતનો જ ડર ન હોય તો જૂના કેસનો ડર ઊભો થવાનો નથી। જૂના કેસનો ડર તો ક્યારે ઊભો થાય કે જ્યારે અંદર ગયા ત્યારે। અને આમ પણ જ્યારે નાવડી જે છે એ ડોલે, જ્યારે વધારે કિનારે પહોંચીએ ત્યારે ડોલવા માંડે। મધદરિયે તો થોડી સ્થિર હોય, પણ જ્યારે બરોબર કિનારે પહોંચવા આવીએ ત્યારે જ નાવડી વધારે ડોલવા માંડે। એટલે આમાં પણ એવું થયું છે કે બરોબર કિનારે પહોંચ્યા અને નાવડી ડોલી। એટલે જો એમને ખબર હોત કે હાડી આવી પરિસ્થિતિ થશે, આ ટાઈપનું ઘર્ષણ થાય ને આમની અંદર કદાચ 3 મહિનાની જેલ થાય, તો કદાચ હું માનું છું કે આ આંદોલનની અંદર કદાચ એ અડધરના પ્રોગ્રામમાં કે બીજી ત્રીજી રીતે એમણે કોઈ પણ રીતે રસ્તો કાઢી અને આમની અંદર જેલમાં ન જવું પડે એના માટેના પ્રયત્નો કર્યા હોત। પણ પ્રવીણભાઈ, તમારા ધ્યાનમાં એવું આવ્યું કે એમને કોઈ મળવા આવ્યું હોય કાં તો કોઈ સૂચન આપવામાં આવ્યું હોય ને પછી એમનો હાવભાવ બદલાયો હોય? જુઓ, એમને
અંદર ચિંતામાં હતા, એમના હાવભાવ પર તો એની અસર હતી, એના ફેસ ઉપર અસર હતી. એવા સમાચારો પણ ક્યાંક ને ક્યાંક વાયા મીડિયા અમને મળ્યા હતા કે ભાઈ છેલ્લા દિવસે જે દિવસે જામીન મળ્યા એ દિવસે પણ એમને કોઈક ભાજપ વતી મળવા આવ્યું છે. આ બધી વાતો જે છે એમને સાંભળવા મળી હતી અને એટલા માટે જ મેં મીડિયા સમક્ષ પણ આ વાત મૂકી હતી કે જો ત્યાંનું જેલ પ્રશાસન ત્યાંના સીસીટીવી ફૂટેજ જો જાહેર કરે તો આખી વાત જે છે એ બહાર આવે કે કોણ મળવા આવ્યું હતું, કોણે ચર્ચા કરી, શું ચર્ચા કરી, તો આખી વાતને મારા ખ્યાલથી પ્રકાશ પાડી શકાય. અન્યથા તો રાજુભાઈ સિવાય આ વાતને કોઈ પ્રકાશ ન પાડી શકે. તો જે આખું ઓપરેશન છે એ જેલમાં જ પડી ગયું હતું? હવે જેલમાં પડ્યું કે જેલની બહાર પડ્યું, પણ પડ્યું એ પડ્યું છે એ ફાઇનલ વાત છે. પડી તો ગયું. જેલની અંદર પડ્યું કે જેલની બહાર, પણ સ્વાભાવિક રીતે ક્યાંક ને ક્યાંક મારા ખ્યાલથી અમુક અંશ સુધી તો જેલમાં ચર્ચાઓ થઈ હોય તો જ આ વાત આગળ વધી હોય, એટલે તો જ જેલની બહાર આવીને ડિસિઝન લેવાનું. પણ પ્રવીણભાઈ, તમને અણસાર આવી ગયો હતો કે હવે તમારા સાથી તમારી જોડે નથી રહેવાના, તો તમે પાર્ટીને જાણ ના કરી આ બાબતે? જો પાર્ટી સાથે એ જે દિવસે રાત્રે નીકળી ગયા અને અમારા બધાના સેમ દિવસ જામીન હતા અને 5:30 જામીન ભરાણા અને એ લેટ નાઇટ નીકળી ગયા. અમે બીજા દિવસે 2 વાગે નીકળ્યા. સ્વાભાવિક રીતે લેટ નાઇટ બહુ ઓછા, કારણ કે 6 વાગ્યા સુધી જો બીડું ન જમા થાય તો તમને ત્યાંથી છોડતા નથી. આ જેલનો નિયમ છે, છતાં પણ એ રાત્રે બંધી થઈ જાય પછી. હા, પણ એ રાત્રે લેટ નાઇટ નીકળ્યા. ત્યારે જ પાર્ટીને અંદાજ આવી ગયો હતો, કારણ કે ત્યારે તો હું પણ હજી બહાર નહોતો આવ્યો. એ પહેલાં જ પાર્ટીને ખબર પડી ગઈ હતી કે કાંઈક દાળમાં કાણું છે. એટલા માટે તો પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયા સુરત હતા તો ત્યાંથી સીધા ત્યાં સુરેન્દ્રનગર પહોંચ્યા, એમની સાથે મળ્યા, પ્રેસ કરાવડાવી. પછી સતત પાર્ટીના તમામ નેતાઓ એના સાથે સંપર્કમાં હતા. એમને કંઈ પ્રોબ્લેમ હોય, એમને કંઈ મુશ્કેલી હોય, કેસ રિલેટેડ કંઈ પણ હોય તો એમની અંદર આખી લીગલ ટીમ એમની એમાં એ મુદ્દામાં કામે લાગી ગઈ હતી. તો પાર્ટીએ તો જે કંઈ પણ એમનાથી થતું હતું એ તમામ પ્રયત્ન પાર્ટીએ કર્યા છે, એમાં કોઈ બે મત નથી. તમામ મુદ્દાઓ, એમાં પછી લીગલ સહાયની વાત હોય તો પણ અમે ઇવન એની વાતનો હું સાક્ષી છું કે રાજુભાઈ અંદરથી જે વાત બહાર મોકલતા હતા કે ભાઈ હાઈકોર્ટની અંદર આ વકીલને જ તમે એપોઇન્ટ કરો, તો પાર્ટીએ એને જ એપોઇન્ટ કર્યા. તદુપરાંત વધારામાં સુપ્રીમ કોર્ટના 2 વકીલો મૂક્યા. તો પાર્ટીએ એ વાતમાં તો ક્યાંય કાચું કાપ્યું હોય એવું મને દેખાતું નથી. પણ એક રાજુ કરપડા દ્વારા એક એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો જ્યારે એમણે ખુલાસાઓ કર્યા એક બાદ એક કે પાર્ટીના અમુક નેતાઓએ એમણે જેલમાં રહે એ પ્રકારના પ્રયત્ન કર્યા ને એમાં પેલું વિડીયોની વાત આવી જ્યારે સુદામણા ગામે આમ આદમી પાર્ટીની સભા થવાની હતી ને પહેલાં તમારો ને એમનો એક વિડીયો આવ્યો હતો. તો એ વિડીયો એમને એડિટ કરવાનું કીધું હતું ને એવું પણ કહ્યું હતું કે આમાં કંઈ ભૂલ હોય તો ન કરતા, કાં તો એડિટ કરીને પછી અપલોડ કરજો, અને એ જાણી જોઈને અપલોડ કર્યો. ના, એ વાત એટલા માટે ખોટી છે. આમાં તો કેવું છે કે એકબીજાના મનમેળ તૂટી જાય, સગાઈ તૂટી જાય પછી તો બધા પોતપોતાની રીતે આક્ષેપો કરે કે ભાઈ આમનો વાક હતો, આમનો વાક હતો, આમનો વાક હતો. વાસ્તવિક વાત એ છે કે એ વિડીયો બનાવવા માટે જ્યારે અમે હળદરની ઘટના બની અને અમારે જ્યારે સરેન્ડર થવાનું હતું એ વચ્ચેના પીરિયડની અંદર એ વિડીયો અમારે એટલા માટે બનાવવાનો હતો કે આગામી જે અરવિંદજીનો પ્રોગ્રામ હતો એમાં અમે અમારો સંદેશ આપી શકીએ. અને એ વિડીયો બનાવવામાં પાર્ટીએ અમને સૂચન પણ કર્યું હતું કે લાસ્ટમાં તમારે એવું બોલવાનું છે કે અમે જેલમાં જતાં પહેલાં વિડીયો બનાવ્યો છે. તો એ વિડીયોમાં રાજુભાઈ કંઈ બોલવામાં મિસ્ટેક કરી ગયા તો એ તો રાજુભાઈની ભૂલ છે. રાજુભાઈ પોલિટિકલી મેચ્યોર માણસ છે અને શું બોલવું શું ન બોલવું એ તો એને ખબર હોવી જોઈએ. તો એને કઈ મિસ્ટેક કરી છે વિડીયોમાં અને એને લઈને એવું કહી રહ્યા છે કે જેલમાં છું ને ત્યાંથી એવી રીતની કોઈ વાત એ તો એમની મેચ્યોરિટીમાં મારા ખ્યાલથી પ્રશ્નાર્થ ઊભો થાય છે. તો એ મુદ્દાને લઈને પાર્ટી ઉપર આક્ષેપબાજી કરવાનો કોઈ મતલબ નથી. તો પહેલાંથી ખ્યાલ હતો કે આ વિડીયો છે એ સભામાં ચલાવવાનો છે અને આ રીતે જ આપણા ટૂંકમાં આપણો મેસેજ આપવાનો છે. આ વાત તો પહેલાંથી ક્લિયર કટ હતી. તો એમની અંદર કાંઈ મિસ્ટેક રહી છે. મારા વિડીયોની અંદર કેમ મારા ઉપર કેસ ન થયો, એ તો પછી એના વિડીયોમાં કેસ થયો ને એને મારું નામ આપ્યું કે આ એમણે તમારું નામ આપ્યું. એમણે એવું કીધું કે આ લોકેશન પ્રવીણભાઈને ખબર છે, મને નથી ખબર. તો એને લઈને મારી ઉપર ફરિયાદ થઈ. મારી ઉપર તો ફરિયાદ જ નહોતી. તો એવી તો વાતો કાઢવા બેસીએ તો અઢળક છે, આક્ષેપબાજીઓ કરવા બેસીએ જો તો અઢળક છે. તો એ વાતમાં તો મેં તો હજી સુધી ક્યાંય નથી બોલ્યો કે ભાઈ આ વિડીયો આ એફઆઈઆરમાં તો હું હતો જ નહીં. તમે એમ કીધું કે પ્રવીણભાઈને લોકેશન ખબર છે એટલા માટે મને એફઆઈઆરમાં લીધો, તો એ તો હું ક્યાંય બોલ્યો જ નથી. તો એવી આક્ષેપબાજીઓ જો કરવા બેસીએ તો ઢગલો આક્ષેપબાજીઓ છે, એનો કોઈ મતલબ નથી. મતલબ એટલો જ છે કે આ લડાઈ છે, આ લડાઈની અંદર સંઘર્ષની અંદર જો આપણે ટકીએ છીએ, લડીએ છીએ તો એ મહત્ત્વનું છે. જો આ સંઘર્ષમાં ટકી નથી શકતા તો આપણે રસ્તો બદલવાનો છે. તો ક્લિયર કટ વાત છે, એમણે રસ્તો બદલ્યો છે. તો આમની અંદર હું એવું માનું છું, મારું વાસ્તવિક એવું માનવું છે કે છોડીએ બધું, પણ આક્ષેપબાજીઓ કરવામાં ક્યાંક અને ક્યાંક જે આક્ષેપ કરે છે એ જ નાનો થવાનો છે. એ તો જનતાને કાલે નહીં ખબર પડે,
કાલે કોઈ પાર્ટી જોઈન્ટ કરશે તો શું જનતાને નહીં ખબર પડે કે આ ક્યાં જોઈન્ટ થયા? તો આજે જે ચર્ચાઓ થઈ રહી છે એ વાતનું એમનું ખંડન નહીં થાય, એ તો થવાનું જ છે. એટલે મારું એવું માનવું છે, અને આ તો રાજનીતિનો પાઠ છે કે એવી દુશ્મની પણ ન હોય, પણ અમે તો એવું માનીએ છીએ કે જે પક્ષમાં જાય એ પક્ષની અંદર અહીંયા જે ખેડૂતો માટે તાકાતથી માર્કેટમાં દેખાતા હતા એ જ રીતે જો માર્કેટમાં દેખાય તો અમને સારું લાગશે. એટલે એમણે તો એવું પણ કીધું કે જો સત્તા પક્ષ ખેડૂતનું સારું ઈચ્છશે તો હું એમની જોડે છું. તો અત્યાર સુધી તો સત્તા પક્ષ સામે લડતા હતા, આંદોલન કરતા હતા, તો રાતોરાત કઈ રીતે સારું થાય? સત્તા પક્ષ ખેડૂતનું સારું ઈચ્છે તો એમની સાથે છે, એ પછીનો પ્રશ્ન છે. પણ એ વાત તો ન ભૂલવી જોઈએ ને કે સત્તા પક્ષે હળદરમાં ખેડૂતોને મારી મારીને ઢોર બનાવી દીધા છે. એ ક્યાં? એ તો તાજી ઘટના છે. સત્તા પક્ષ ભવિષ્યમાં ખેડૂતોનું સારું ઈચ્છે તો પછીની વાત છે, ભવિષ્યની જોનતોની વાત છે. ખેડૂતોને આપણા જ કાર્યક્રમની અંદર ખેડૂતોને મારી મારીને ઢોર બનાવી દીધા, એ ક્યાં વાત જૂની છે? પણ એમને છૂટ્યા પછી હળદર શબ્દ બી એમના મોઢામાંથી નથી નીકળ્યો. તો મારું કહેવાનું એ જ છે કે રાજકારણ, રાજનીતિ, રાજીનામું, પક્ષ, પાર્ટી બધું સાઈડમાં મૂકો. જે ખેડૂતોને જે વિડીયા અમે જોયા છે કે જે ખેડૂતોને ઘરમાં ઘૂસીને માર્યા ભાજપના કહેવાથી પોલીસે, કોઈને ન છોડ્યા, મારી મારીને ઢોર કરી દીધા, 8-10 લોકોના હાથમાં ફ્રેક્ચર, એના આંગળાઓ ભાંગી ગયા, એની પીડાને એની દર્દ આપણને ભૂલાઈ ગયા. બહાર નીકળ્યા પછી બીજેપી માટે એક ઘસાતું વાક્ય નથી બોલાનું. તો બીજેપી ભવિષ્યમાં ખેડૂતો માટે શું કરશે એ છોડો, અત્યારે શું કર્યું છે એને તો પકડો. આ તો સૌથી મહત્વનો મુદ્દો છે. અને હું એમ કહું છું કે અત્યારે ખેડૂતોને અત્યાચાર કર્યો છે એને જો ભૂલી જઈએ તો ખેડૂતો આપણા માટે એના દિલમાં આપણી જગ્યા રાખે એ કઈ રીતે નક્કી કરવું? પણ હવે તમારા સાથી આમ આદમી પાર્ટીમાં ભંગાણ પાડી રહ્યા છે. શરૂઆત કરી છે કે ગઈકાલે મૂળીમાં સભા યોજાઈ ને ત્યારબાદ એમના સમર્થનમાં ખેડૂતો આવ્યા અને રાજીનામા પણ આપ્યા. તો લાગે છે હવે આમ આદમી પાર્ટીને રાજુ કરપડા નુકસાન કરશે, કેમ કે જે પ્રકારે રાજીનામાઓ પડી રહ્યા છે? નુકસાન કોઈ પણ પાર્ટીને કોઈ વ્યક્તિ નુકસાન ક્યારેય એટલા માટે કરી શકતો નથી કે પાર્ટી કોઈ એક વ્યક્તિથી ન ચાલતી હોય. પાર્ટી એક સમૂહથી ચાલતું હોય, હજારો કાર્યકર્તાઓ, હજારો લોકોની આસ્થા અથવા એનું લાગણી જોડાયેલી હોય પાર્ટી સાથે. પાર્ટીને નુકસાન ત્યારે જ થાય, કોઈ વ્યક્તિ પાર્ટી છોડે તો 100% એ વાતને હું નકારતો નથી. 5-15 દિવસ પાર્ટી ડિસ્ટર્બ થાય, પાર્ટીના કાર્યકર્તાઓ ડિસ્ટર્બ થાય, મોરલ તૂટે, પાર્ટી સાથે લાગણીથી જોડાયેલા હોય એનું મોરલ ડાઉન થાય, આ બધું થાય. પણ પાર્ટી જો એમની ખેડૂતો માટેની અને ગુજરાતની જનતા માટેની લડવાની એની હિંમત અને એની પદ્ધતિ કન્ટિન્યુ રાખે છે તો 15 દિવસ પછી લોકો ભૂલીને પાર્ટીની વિચારધારા સાથે અને પાર્ટી સાથે જોઈન્ટ કન્ટિન્યુ રહે છે, એ ક્યાંય જતા નથી. એને તો એના માટે કોણ અવાજ ઉઠાવે છે મહત્વનું છે. ફલાણા ભાઈ છે કે ઢીકણાભાઈ છે કે છગન છે કે મગન છે એનાથી પ્રશ્ન નથી. કોણ અવાજ ઉઠાવે છે અને કોણ એમાં અવિરત ચાલુ રહે છે એનાથી મતલબ છે. મગનભાઈ કાલ સુધી સારો અવાજ ઉઠાવતા હોય પછી બેસી જાય તો લોકો જે છે એ મગનભાઈને ભૂલી જાય છે, તો નુકસાન મગનભાઈને છે. તો આમની અંદર હું એવું માનું છું કે પાર્ટી તો લડાઈ લડવાની ચાલુ રાખવાની છે. જે દિવસે રાજીનામું પડ્યું એ જ દિવસે પાર્ટી 1 મહિનાનો ખેડૂતો માટેનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. પાર્ટીએ તો બ્રેક નથી મારી, બ્રેક તો રાજુભાઈ મારી છે. તો બ્રેક જેણે નથી મારી એને નુકસાન શું જવાનું? એ તો પહોંચવાના છે, ગાંધીનગર જવાના છે, બ્રેક નથી લાગી, ગાડી ચાલુ જ છે, તો એ ગાંધીનગર પહોંચવાના જ છે. પછી ભલે ને એમાં કોઈ પેસેન્જર ઉતરી જાય ને કોઈ ચડે ને કોઈ ઉતરી જાય, પણ એ તો બ્રેક નથી લાગી એટલે ગાંધીનગર પહોંચવાના જ છે. તો બ્રેક જે મારે એને નુકસાન છે. પણ તમે જે કીધું જે પ્રકારે કે સભાઓ થવાની છે ને એ બધું, તો તમે જ્યારે જેલમાં હતા, રાજુભાઈ જેલમાં હતા, ત્યારે એવા પણ આક્ષેપો સામે આવ્યા હતા કે જેલમાં એટલા જ માટે રાખવામાં આવે છે કે આ લોકોના કાર્યક્રમ ચાલતા રહે. ના જુઓ, જેલમાં 108 દિવસની જેલ થઈનું કારણ એ છે કે એક તો મુદ્દેગારો અમે ઝાઝા હતા, 65થી વધારે મુદ્દેગારો જેલમાં હતા. તો કાયદાકીય પ્રોસેસ એવી છે કે જેમનો રોલ પ્રસ્થાપિત ન હોય, જેમનો રોલ કાંઈ ન હોય, એમને પહેલાં સ્ટાર્ટિંગની અંદર એના જામીન મૂકવા પડે, પછી સ્ટેપ બાય સ્ટેપ બધાના જામીન મૂકવા પડે. તો પહેલાં તો એ બધા ખેડૂતોને બહાર કાઢતા ઘણો લાંબો સમય નીકળી ગયો. વચ્ચે મોટા 2 વેકેશનો નડ્યા, એક દિવાળીનું 20 દિવસનું હાઈકોર્ટમાં વેકેશન અને એ પછી નાતાલનું વેકેશન. તો અરાઉન્ડ 35 જેવા દિવસો તો વેકેશનમાં ગયા 108 દિવસમાંથી, જેમની અંદર અમે કાયદાકીય કોઈ પણ ગતિવિધિ ન કરી શક્યા. એનાથી વધારે વિશેષમાં પ્રશ્ન એવો ઉપસ્થિત થયો કે જ્યારે કોર્ટમાં તારીખ હોય ત્યારે પોલીસ પહેલી બીજી તારીખમાં તો ઘણી વખત હાજર જ નથી રહી. ક્યારેક બીજી તારીખમાં એફિડેવિટ રજૂ કરે અથવા ક્યારેક ત્રીજી તારીખમાં એફિડેવિટ રજૂ કરે. તો એકવાર પોલીસ હાજર ન રહે એટલે સેશન હોય તો 2-5 દિવસની તારીખ પડે, હાઈકોર્ટ હોય તો સીધી અઠવાડિયાની તારીખ પડે. તો પોલીસ હાજર ન રહે એમાં આમ આદમી પાર્ટીનો શું રોલ? એ તો બીજેપીના કહેવાથી હાલતું હતું. આમ આદમી પાર્ટીના કહેવાથી પોલીસ થોડી હાજર કે ગેરહાજર રહેતી હતી.
આમ આદમી પાર્ટીની માનતી હોત તો આવો ખોટો કેસ જ હું કામ થાત. તો 2 થી 3 કારણો છે. એક, વેકેશનો નડ્યા. બીજી વસ્તુ, એટલા બધા મુદ્દેગારો હતા એટલે બધાને સ્ટેપ બાય સ્ટેપ કાઢવામાં સમય લાગ્યો. અને ત્રીજો મુદ્દો, પોલીસે અમુક 1લી તારીખોની અંદર એફિડેવિટ રજૂ ન કર્યું. તો આ તમામ કારણોના કારણે 108 દિવસની જેલ થઈ. તો એમાં આમ આદમી પાર્ટીની શું જવાબદારી, તમે જ મને કહો. આ ત્રણેય વસ્તુમાં વેકેશન કંઈ આમ આદમી પાર્ટી નાખ્યું નહોતું, પોલીસને ગેરહાજર રહેવાનું આમ આદમી પાર્ટીએ નહોતું કીધું. આ 65 મુદ્દેગારો હતા તો એ બધાને એક સાથે બધાના જામીન મૂકી દે તો ના મંજૂર થાય તો કોણ જવાબદાર? તો આમની અંદર આ પરિસ્થિતિના કારણે જેલ થઈ છે ને એમાં બીજેપી જવાબદાર છે. પણ પ્રવીણભાઈ, જ્યારે મેં રાજુ કરપડાના પરિવારજનનું ઇન્ટરવ્યૂ કર્યું હતું ત્યારે એમણે એવું કહ્યું હતું કે પ્રવીણભાઈ અને રાજુભાઈ જેલમાં એવો નિર્ણય કર્યો છે કે બધા ખેડૂતોના જામીન થશે, એ પછી જ એમણે જામીન અરજી ફાઇલ કરશે કે એ પછી એમની પ્રક્રિયા શરૂ થશે. તો પછી આપ પહેલાંથી ડિસિઝન લઈ લીધું હતું તો પછી જામીન માટે ઉતાવળ કેમ થઈ ગઈ અચાનક? ના, ઉતાવળ જનરલી એટલા માટે તો કહું છું મેં, એ જ તમને ના, એટલે જે કહે છે ને કે અમને જેલમાં રાખવાનું ષડયંત્ર, એટલે પહેલા જ તમે કહી દીધું કે અમે છેલ્લે નીકળીશું. યસ, તમે પહેલા એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ ખેડૂતો બધા બહાર નીકળે પછી જ અમે બહાર નીકળીશું. અને અમારી જામીન અરજી તો અમે 1.5 મહિના પછી મૂકી, બધા જેટલા નીકળી ગયા એ પછી જ અમારી જામીન અરજીની પ્રોસેસ ચાલુ થઈ. તો હું એમ કહું કે એ જ પ્રશ્ન હતો તો પહેલા સ્ટેટમેન્ટ આપી દેવું હતું ને ભાઈ ખેડૂતોને જે થવું એ થાય, અમારી જામીન અરજી મૂકી દો. ખેડૂતોને જે થવું એ તે થાય, અમારી જામીન અરજી મૂકી દો. તો બે વાત કોન્ટ્રાવર્સી થાય છે. હા, બે કોન્ટ્રાવર્સી થાય છે વાત. તો મારું કહેવાનું એ છે કે વાસ્તવિક રીતે જનરલી જે હોય તે પોલિટિકલી લડાઈઓ પાર્ટીની ચાલતી રહેવાની, આક્ષેપ ચાલતા રહેવાના, પ્રતિ આક્ષેપ ચાલતા રહેવાના. પણ આખી લડાઈની અંદર ગુજરાતના ખેડૂતોને અન્યાય ન થાય અને ગુજરાતના ખેડૂતોને નુકસાન ન થાય એ તો મારા ખ્યાલથી દરેક વ્યક્તિએ જોવું જોઈએ. એક માનવતાની રૂએ પણ જોવું જોઈએ અને એક ખેડૂત નેતા તરીકે પણ જોવું જોઈએ. પણ પ્રવીણભાઈ, અત્યારે ઓડિયોને લઈને પણ રાજકારણ ગરમાયું છે. જે ઓડિયો આમ આદમી પાર્ટીના નેતાઓએ જાહેર કર્યો, હવે એને લઈને ફરિયાદ પણ નોંધાઈ છે. તો તમને આ ઓડિયો વિશે કોઈ જાણકારી છે ખરી? જુઓ, જે ઓડિયો બહાર પાડ્યો છે એમની અંદર જે કોઈ એક વ્યક્તિ છે એ પોતે એવું કહે છે કે હું રાજુભાઈને જોઈને આ પાર્ટી જોઈન કરી છે. તો માની લો કે ઘણા લોકો રાજુભાઈ લડતા હતા, ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હતા, તો એમની લડવાની પદ્ધતિ ગમી હોય તો એમાંથી ઇન્સ્પાયર થઈને એણે પાર્ટી જોઈન કરી હોય. હવે જ્યારે રાજુભાઈ જ પાર્ટી છોડી દે આક્ષેપો કરીને, ત્યારે 100% એ વ્યક્તિ હોય કે બીજો કોઈ પણ વ્યક્તિ હોય એને હર્ટ થવાનું. તો એ વ્યક્તિને જે કંઈ પણ હર્ટ થયું હોય, એણે રાજુભાઈ સાથે જે કંઈ પણ વાત કરી હોય અને એમની અંદર રાજુભાઈ જે વાત કરી એ વાત અને રાજુભાઈ મીડિયા સમક્ષ જે બોલે છે એ બે વાત 180ના એંગલે બેમાં ડિફરન્સ હતો. એટલે એ માણસને લાગી આવ્યું હોય ને એટલા માટે એ માણસે એ વાતને જનતા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો અને એને જનતા સમક્ષ મૂક્યો. પણ એમની અંદર તાત્કાલિક ફરિયાદ થઈ જાય અને ફરિયાદે બહુ નાની મોટી કલમો નહીં, 7 વર્ષથી વધારે જેલના પ્રાવધાનવાળી કલમો ઉમેરાય. આ જોતાં જ તમને જવાબ મળી જાય છે કે રાજુભાઈ ક્યાં જવાના છે. એટલે અગાઉ તમે જ્યારે સાથે હતા અને કોઈ મુદ્દાને લઈને તમે પોલીસ સ્ટેશને જતા હતા તો આટલી ઝડપી ક્યારે ફરિયાદ નોંધાતી? ક્યારેય ન નોંધાય. અને એમાંય આમ આદમી પાર્ટીનો ટેગ અને એનો અહીંયા ખંભે એનો ખેસ હોય તો તમે રિયલમાં સાચા હોય તો તમારી ફરિયાદ ન નોંધાય. ફરિયાદ નોંધવા માટે તો બાંધવું પડે. વિસાવદરની અંદર અમારી ઉપર પથ્થરમારો થયો ઘણા વર્ષો પહેલાં, માથા ફાટી ગયા, તો એ ફરિયાદ લેવા માટે તો અમારે 2 દિવસ ધરણા કરવા પડ્યા. તો ત્યાં તો ફરિયાદ રિયલ હતી તોય નથી થતી. અહીંયા ફરિયાદ થાય ને આવી કલમો ઉમેરાય. હું એમ કહું કે ચાલો કાલે કોઈ બીજેપી આક્ષેપ અમારી ઉપર કરશે અને હું જ એના વિરુદ્ધમાં ફરિયાદ કરવા જઈશ તો સેમ આ કલમોમાં ફરિયાદ કરશે. જો સેમ આ કલમોમાં ફરિયાદ કરે તો હું માનું કે ન્યુટ્રલ છે, પણ એ તો નથી થવાનું. એટલે આ જનરલી જે છે એ જે કંઈ પણ વસ્તુ બહાર આવી છે એને કેટલી ઢાંકી શકાય, એને કાઉન્ટર કેટલી કરી શકાય એના માટેની વાત છે. બાકી તો માની લો કે એ વાતો કરે છે કે ભાઈ આ એડિટેડ છે, એઆઈ વિડીયો છે, એઆઈ છે, તો હું એમ કહું કે પહેલાં તપાસ કરો ને. એઆઈ ઓડિયો હોય તો આખો સામેનો અવાજ, આ અવાજ એ બધો એટલો મેચ ન થાય. એઆઈ વિડીયો કે એઆઈ ઓડિયો હોય એ તમને જનરલી ખબર પડી જાય છે માર્કેટમાં. અત્યારે એઆઈ વિડીયો તમારી સામે આવે, નાનું બાળકે કહી દે કે આ એઆઈ વિડીયો છે, આ રિયલ નથી. છતાં હું એમ કહું કે તો એની પહેલાં તપાસ બેસાડો ને. આ તો આખા મુદ્દાને તમે કાઉન્ટર કરી શકો, દબાવી શકો એના માટેની આખું. અને એના એક કરતાં હું એમ કહું કે એ મુદ્દાની અંદર ફરિયાદ કરી. કરણ બારોટ પાર્ટીનો પ્રવક્તા છે. પાર્ટીના પ્રવક્તા તરીકે એની ફરજ આવે કે કોઈ પણ પ્રેસ થતી હોય તો ત્યાં બેસવાનું. એ માણસ બેઠો છે, એ એની ફરજ છે
એને કોઈ આક્ષેપ નથી કર્યો. એને તો ખાલી એટલું જ કીધું છે કે હવે આ ભાઈ ફલાણા ભાઈ છે એ વાત મૂકશે. કરણ બારોટને તમે મુખ્ય આરોપી બનાવો. આ તો ગુજરાતની જનતા જોઈ રહી છે. કરણ બારોટને તમે મુખ્ય આરોપી બનાવો, જેલમાં નાખશો, જે કરો, XYZ જે કરો, કરણ બારોટને ક્યાં ફાંસી અહીંયા ચડાવી દેવાનો છે? એ મોટો થઈને જ બહાર આવશે. પણ જે આ કથિત ઓડિયો છે તો એની અંદર 2 નામનો ઉલ્લેખ થાય છે, અમિત શાહ, હર્ષ સંઘવી, અને પછી એમાં એવું પણ બોલાય છે કે ગોઠવાઈ જશે ને. એટલે સાચો ખોટું અત્યારે આપણે એની પર ચર્ચા નથી કરતા, પરંતુ જે આખું ઓપરેશન પાર પડ્યું એમાં પ્રવીણ રામને શું શંકા લાગે છે આ 2 નામના ઉલ્લેખ પછી? કયા નેતાના દૂરી સંચાર છે આમાં? ના જુઓ, એમાં તો રાજુભાઈ જે બોલ્યા હોય એને આપણે ખોટું તો કઈ રીતે કહી શકીએ? જો એ ઓડિયો સાચો જ હોય, બરોબર, એમનો અવાજ રિયલ જે સંભળાય છે, માની લો કે ઓડિયો સાચો જ હોય, તો રાજુભાઈ જે બોલ્યા છે એ વાતને તો આપણે ના કેમ પાડી શકીએ? એ પોતે સ્વીકારે છે કે ભાઈ આ બંને નેતાઓ જે છે એમની સાથે વાત થઈ જશે, બધું ગોઠવાઈ ગયું છે. તો અંદરની વાત તો એને જ ખબર છે, તમને મને તો ખબર જ નથી. તો એ જે બોલ્યા છે એટલે આપણે રાજુભાઈની વાતને સાચી માનીએ. આપણે શું કામ એની વાતને નકારીએ અથવા એની વાતને ખોટી શું કામ કરીએ? આપણે એ બોલ્યા છે તો હશે, સાચું હશે. પણ જે દિવસે રાજુભાઈએ જાહેરાત કરી કે રાજીનામું આપે છે, એક મિત્ર તરીકે રાજકારણ સાઈડમાં મૂકીને પ્રવીણ રામે ફોન કર્યો હતો? જુઓ, એ દિવસે ફોન તો ઘણા બધા નેતાઓએ બધાએ કર્યા, પણ ફોન રિસીવ નહોતા થયા. એ પહેલાં પણ જ્યારે મને એવું હતું કે રાજુભાઈની આ પરિસ્થિતિના કારણે કદાચ રાજુભાઈ રાજીનામું આપી શકે એવી સ્થિતિ છે, તો એ સમય પણ મેં એમને પોલિટિકલ એંગલથી સમજાવવાનો પ્રયત્ન કરેલો કે ભાઈ આમાં રાજકીય એન્કાઉન્ટર ન થઈ જાય, ખાસ જોજો ખેડૂતોનો. એનું કારણ છે કે હવે જ્યારે બહાર આવીને અમે બંને બહાર આવવાના હતા તો ગુજરાતના ખેડૂતોનો એક મોટો પ્રેમ અમને મળવાનો હતો, એક આદર મળવાનું હતું, સન્માન મળવાનું હતું. તો હવે તો માની લો કે અત્યાર સુધી વાવ્યું હતું, હવે તો લણવાની વાત હતી. તો મેં એ પણ ચર્ચા કરી હતી કે લણવાના સમયે તમે ભાગી જાઓ અથવા રાજીનામું આપો અથવા બીજું કે ત્રીજું થાય તો એ તમારા માટે આવનારા ભવિષ્ય માટે સારું નથી. પણ જે કંઈ પણ થયું એમાં હું એવું માનું છું કે રાજુભાઈ વ્યક્તિગત રીતે અત્યારે આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરીએ સેકન્ડ નંબરની વાત છે, પણ જે ડિસિઝન થયું છે એમાં એક મારા અંદરના ભાવથી કહું કે રાજુભાઈને ખુદને પણ નથી ગમ્યું, પણ મજબૂરીમાં એમને કરવું પડ્યું છે. પણ રાજુભાઈ એ જે આક્ષેપ કર્યા ગોપાલ ઇટાલિયા વિશે, તો ગોપાલ ઇટાલિયા વિશે તમને જ્યારે જેલમાં હતા ત્યારે કોઈ વાત કરી છે કે એમને એવું લાગ્યું અન્યાય થઈ રહ્યો છે, કે જે આખી વાત ચલાવવામાં આવી કે સુરતથી એક ગેંગ આખી એમને બદનામ કરવાનું ષડયંત્ર કરે છે? ના જુઓ, એ તો એમણે પછી કીધું રાજીનામા પછી કે ભાઈ હવે મને સુરતથી આખી એક ટીમ છે બદનામ કરવાનો પ્રયત્ન કરે છે. ગોપાલભાઈ જે દિવસે હળદરની ઘટના બની એ દિવસે રાત્રે તો રાજુભાઈના ઘરે હતા, મારા ઘરે તો નહોતા. 2 વાગ્યા સુધી બે બેઠા, બે પ્લાનિંગ કર્યું હોય, જે કંઈ પ્લાનિંગ કર્યું હોય. 13 તારીખે જે દિવસે 12 તારીખે આ ઘટના બની હળદરની, એ દિવસે એમને રાત્રે ગોપાલભાઈને સભા હતી, પછી 13 થી 16 એમને પરીક્ષા હતી. 17, 18 તારીખે અમને જ્યારે બોટાદથી ભાવનગર જેલમાં હાજર કર્યા બોટાદથી, ત્યારે ગોપાલભાઈ ત્યાં હાજર હતા. એ પછી મારા જન્મદિવસના દિવસે મળવા આવ્યા હતા, એમના ફેમિલીને પણ ફોન કરવામાં આવ્યો હતો. તો એમના લેવલથી જે કંઈ પણ પ્રયત્નો થતા હતા એ કર્યા. પણ માની લો, એક એક્ઝામ્પલની અંદર હું એમ કહું કે માની લઈએ કે એમને એવું લાગ્યું કે ગોપાલભાઈને મદદ ન કરી, માની લઈએ આ વાતને આપણે થોડેક માટે એક્ઝામ્પલ તરીકે માનીએ, તો પાર્ટીના બીજા બધા નેતાઓએ તો મદદ કરી, એનો મતલબ તો એવો થયો ગોપાલભાઈ સિવાય એમનું કહેવાનું છે ગોપાલભાઈ ન કરી, તો પાર્ટીના બીજા બધા નેતાઓએ તો મદદ કરી. એ તો એમણે જ કીધું. અરવિંદ કેજરીવાલ આ પાર્ટીના સુપ્રીમો મને રાજુભાઈને મળવા માટે રાજકોટ એક દિવસ સુધી રોકાય, એમને મળવા ન દે, આ તો જગજાહેર વાત. અરવિંદ કેજરીવાલને ભગવત માન અમારા બંનેના સમર્થનની અંદર સુદામડા મોટી સભા કરે અને ખૂબ વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થાય, અમારા સમર્થનમાં મોટી વાતો થાય. પાર્ટીના મુખ્ય બેનરની અંદર મારો ને રાજુભાઈનો, અમે જેલમાં ગયા પછી મારો ને રાજુભાઈનો ફોટો લાગવાનો શરૂ થઈ જાય. અમે તો કીધું નહોતું, છતાંય પાર્ટીએ કર્યું. તો આ બધી વાત જે છે એ જગજાહેર છે. માની લો કે એમ કે ગોપાલભાઈએ સમર્થન ન કર્યું તો આ બધાની શરમ ક્યાં ગઈ? માની લો ગોપાલભાઈને સમર્થન ન કર્યું તો અરવિંદ કેજરીવાલજી એટલું સમર્થન કર્યું, પાર્ટીના બીજા નેતાઓએ સમર્થન કર્યું, એ એમની શરમ કેમ ન લાગી? પણ એક એવી પણ ચર્ચા છે કે જ્યારે ચૈતર વસાવા જેલમાં હતા ત્યારે એમણે ડેડિયાપાડા ગયા હતા, પોલીસ સાથે પણ એમને ઘણી ઘર્ષણ જેવું થઈ ગયું હતું અને ચૈતર વસાવા પાસે ગયા, પણ અહીંયા પ્રવીણ રામને રાજુ કરપડા પાસે ના આવ્યા. અને ચેતર વસાવા વાળા કેસની અંદર જે ઘર્ષણ થયું એનાથી પણ વધારે ઘર્ષણ અહીંયા થયું, પણ ફોન ત્યાં લઈ જવાની છૂટ નથી, એટલા માટે એ વિડીયોમાં શૂટ ન થયું. જ્યારે ગોપાલ ઇટાલિયા રાજકોટ જેલ ખાતે મળવા આવે છે ત્યારે ત્યાંનું પ્રશાસન એને મળવા દેતું નથી. તો પ્રવીણભાઈ, જ્યારે ચૈતર વસાવા જેલમાં હતા અને પછી કોર્ટમાં ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા, ત્યાં પોલીસ સાથે ઘર્ષણ થયું એવા દ્રશ્ય જોયા,
તો પછી અહીંયા કેમ ગોપાલ ઇટાલિયા ન આવ્યા, કેમ કોઈને ન દેખાયા? જુઓ, ચેતરભાઈ વસાવાવાળા કેસની અંદર જે આખી પરિસ્થિતિ ગુજરાત સમક્ષ બહાર આવી, આ ઘટનાની અંદર પણ ચેતરભાઈમાં જેમ ઘર્ષણ ગોપાલભાઈએ ત્યાં જઈને પોલીસ સાથે જે કંઈ પણ ચર્ચાઓ કરી, એના કરતાંય વિશેષ ગોપાલભાઈએ આ કેસની અંદર પોલીસ સાથે, પ્રશાસન સાથે ચર્ચાઓ કરી, એમની સાથે જે કંઈ પણ લેવલની ચર્ચાઓ કરવાની હતી કરી. માત્ર ગેપ એટલો રહી ગયો કે ત્યાં વાત કેમેરામાં કેદ થઈ, અહીંયા વાત કેમેરામાં કેદ ન થઈ. અહીંયા જ્યારે અમે બોટાદથી ભાવનગર જેલમાં જતા હતા ત્યારે પણ ગોપાલભાઈ ત્યાં આવી અને પ્રશાસનના જે અધિકારીઓ હતા એમની સાથે એણે લીગલી ચર્ચાઓ કરી, એમની સાથે કંઈ ખોટું કરતા હોય તેમને અટકાવ્યા. પરંતુ અહીંયા પોલીસ એટલી બધી એલર્ટ હતી કે અંદર કોઈ પણ વિડીયો શૂટિંગ કરવા દેતી નહોતી. બોટાદ તો એ વિડીયો જે છે, જે ટોક કરતા હતા ગોપાલભાઈ, એ વિડીયોની અંદર કેદ નથી થયું. પણ જેટલા પણ અમારી સાથે ખેડૂતો હતા એ બધાને ખબર છે કે ગોપાલભાઈ આવીને ક્યાંક પીઆઈ સાથે માથાકૂટ કરી, તમામ ચર્ચાઓ કરી, જજની સામે કેવડાવ્યું કે ભાઈ આ લોકોને ચપ્પલ આપવામાં નથી આવ્યા, આ તો માનવ અધિકારનું હનન છે. આ તમામ વસ્તુઓ ત્યાં ગોપાલભાઈ આવીને ઊભી કરી, એટલે ચર્ચાઓ કરી અને સમર્થન આપ્યું. એ પછી રાજકોટ જેલમાં જ્યારે ગોપાલભાઈ આવ્યા ત્યારે એમણે ત્યાંના પ્રશાસને મળવાની ના પાડી દીધી. તો પ્રશાસન સાથે જે ચેતરભાઈ વસાવાના કેસમાં ગયા હતા અને ત્યાં પ્રશાસન સાથે એણે માથાકૂટ કરી, એના કરતાં પણ વિશેષ માથાકૂટ અહીંયા રાજકોટ કરી છે પ્રશાસન સાથે. એક લેવલથી બહારની એણે માથાકૂટ કરી છે. એટલે ખૂબ, એટલે માથાકૂટ એટલે સભ્યતા રીતે, કાયદાની રૂએ, લોકશાહી ઢબે એણે અધિકારીઓને ખૂબ પ્રશ્નો પૂછ્યા છે. અને ઇવન અધિકારીઓએ ના પાડી છતાં પણ એમને એમ કીધું કે મારે વકીલ તરીકે મળવું છે, છતાં પણ ત્યાંના પ્રશાસને મળવા ન દીધા. પણ અહીંયા પણ શું પ્રશ્ન હતો? પ્રશાસને અંદર ફોન લઈ જવા ન દીધા. ફોન નથી લઈ જવા દીધા તો એ વાત આખી બહાર કઈ રીતે આવવાની? કોઈ ઉપરથી તો સીસીટીવી મારેલા નથી, અને સીસીટીવી મારેલા હોય તો એ ભાજપનું પ્રશાસન દ્વારા, ભાજપની સરકારમાં પ્રશાસન તમને સીસીટીવી નથી આપવાનું. તો માત્ર ખાલી ડિફરન્સ એટલો છે કે કેમેરામાં કેદ નથી થયું. બાકી ઘટના તો અહીંયા પણ બની છે. રાજકોટમાં ઘટના જે બની એ કદાચ મારા ખ્યાલથી એના કરતાં બહુ મોટી ઘટના હતી, પણ કેમેરામાં કેદ નથી થયું એટલે બહાર નથી આવ્યું. પણ બહાર આવીને ગોપાલભાઈએ તો આખી વાતનું વર્ણન કર્યું છે કે ભાઈ મને મળવા નથી દીધા, અમે અહીંયા મળવા આવ્યા છે, મળવા નથી દીધા, મારે અધિકારીઓ સાથે બોલાચાલી થઈ છે. તો એ વાત તો જગ જાહેર છે. ભલે પહેલું ન આવ્યું પણ ગોપાલભાઈએ વાતનું વર્ણન તો કર્યું છે. પણ પ્રવીણભાઈ, હવે આ જે ઘટનાની શરૂઆત થઈ ત્યાંનો એક પ્રશ્ન છે આ હળદળ ગામનો. એટલે અગાઉ મેં આમ આદમી પાર્ટીના નેતાઓને સાંભળ્યા છે, રાજુભાઈને પણ સાંભળ્યા છે, એમણે જાહેર મંચ પરથી એવું કહેતા હતા ગોળીઓ ખાવાની વારો આવે તો ગોળીઓ ખાઈશું. પણ હળદળમાં જ્યારે આ ઘટના બની, હું પણ એ સભા સ્થળ પર હાજર હતો, અને જ્યારે પોલીસ આવીને પછી લાઠીચાર્જ ને બધું થયું તો ખેડૂતો ત્યાં રહી ગયા અને આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાંથી ભાગી ગયા. તો તમને એવું નહોતું લાગ્યું કે એ જગ્યા ઉપર તમે હાજર હોત તો પરિસ્થિતિને કંટ્રોલ કરી શક્યા હોત? ના, જુઓ, એ વાત આખી ઘટના બની પછી 2 દિવસ સતત માર્કેટમાં રહે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાગી ગયા, રાજુ કરપડા ભાગી ગયા, પ્રવીણ રામ ભાગી ગયા. પણ વાસ્તવિક પરિસ્થિતિ ત્યાંની એવી હતી કે જે ઘટના બની, અને ઘટનાની અંદર પણ હું એવું માનું છું કે ષડયંત્ર જે છે એ મને સામેની સાઈડ લાગ્યું. એના માટે એનું કારણ એ છે 15 મિનિટમાં 3 વાર પોલીસ આવે છે. તમે ત્યાં હાજર છો તમને ખબર છે, 15 મિનિટમાં 3 વાર પોલીસ આવે છે. પહેલી 2 વારમાં પોલીસને ખબર છે કે અમે જઈએ છીએ તો ખેડૂતો આક્રોશિત થાય છે અને ઊભા થઈ જાય છે, છતાં પણ પોલીસ એનો સંયમ ગુમાવીને 3જી વાર આવે છે. વાસ્તવિક રીતે પોલીસે શું કરવાનું હોય? લો એન્ડ ઓર્ડર ફોલો કરવાની જવાબદારી કોની છે? પોલીસની. પોલીસને ખબર પડે કે ટોળું ઉશ્કેરાય છે તો પોલીસે વેઇટ એન્ડ વોચ કરવાનો હોય. એ ક્યાં હાઈવે હતો કે ત્યાં? હા, એ તો ગામ હતું, ગામનો ચોરો હતો, ત્યાં કોઈ ડિસ્ટર્બ થતું હતું. અડધી કલાક પોલીસે રાહ જોઈ હોત તો શું જતું હતું? 15 મિનિટમાં 3 વાર આવવું, અને 3જી વાર જ્યારે આવે ત્યારે લાકડીઓને હેલ્મેટ લઈને આવે, અને ફરિયાદમાં જે લોકો પથ્થર ફેંકે છે એ કંઈ ફરિયાદમાં ન લેવા, અને જે પથ્થર નથી ફેંકતા એ તમામને ફરિયાદમાં લઈ લેવા. એટલે ત્યાં પથ્થર ફેંકનારો પહેલેથી કોઈ અલગથી કોઈ લોકો આવ્યા હતા, તમારું કહેવું એવું છે? તો એ જ થયું ને. માની લો કે એવું ન હોય, માની લો કે એવું ન હોય અને અમારી ગેંગમાંથી કોઈ પથ્થર ફેંકા હોય તો એ ફરિયાદમાં ન હોત? તો એ મામા માસીના ક્યાં થતા હતા ફરિયાદમાં ન હોત? જેટલા લોકો પથ્થર ફેંકતા દેખાય છે એમાંથી કોઈ ફરિયાદમાં નથી, સિંગલ 1% ફરિયાદમાં નથી. તો તમારી નજરની સામે તમે એ બધું જોયું હતું? ખેડૂતો લાઠીઓ ખાધી એ બધું? જુઓ, જે સભા હતી, ચોક હતો, એના પછીની અંદરની ગામની ગલીઓ હતી. અમે તો એટલું જ જોઈ શક્યા કે જ્યારે આ પહેલી વાર જ્યારે પોલીસ આવી, બીજી વાર આવી, ત્યારે અમે લોકોને બેસાડ્યા કે બેસો, આપણે ઊભું નથી થવાનું, શાંતિની અપીલ કરી. અમે ઉશ્કેરાટ નથી કર્યો, અમે લોકોને બેસાડ્યા. ઉશ્કેરાટ તો પોલીસે કર્યો ત્યાં આવી. અમે તો સતત બેસાડવાનો પ્રયત્ન કર્યો, ને એ તો લાઈવમાં છે, એ ક્યાં બીજું જોવાનું છે? અમે 10 વાર ઇવન બોલીએ છીએ કે લોકો તમે બેસો, ઊભું નથી થવાનું. પણ જ્યારે આ ઘટના બની
અને ટોળું ઉશ્કેરાણું જે કંઈ પણ ઝપાઝપી થઈ એ ગામની બીજી ગલીઓમાં આખી પરિસ્થિતિ ઊભી થઈ. અમને તો ત્યારે ખબર પડી કે જ્યારે અશ્રુ ગેસના ગોળાઓ આવવા માંડ્યા તો ત્યારે પણ તમે લાઈવમાં જોજો, હું માઇકમાં લઈ અને માઇકમાં નથી સંભળાતું તો એ હું લોકોને આ બાજુ આવો, તમે બેસો, આ બાજુ આવો, સભા વિખેરાઈ જશે, હું સતત એવું રાડો પાડતો હતો. કોઈ સાંભળતું જ નહોતું પણ તોય હું રાડો પાડતો હતો માઇક લઈને, લોકોને બેસાડવાનો પ્રયત્ન કરતો હતો, કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતો હતો. વાત રહી આખી ઘટના બની પછી અમે કોઈ ત્યાંથી દોડીને ભાગી નથી ગયા, નથી હું ભાગી ગયો કે નથી રાજુભાઈ ભાગી ગયા. અમને ત્યાંના લોકોએ અને ત્યાંના ખેડૂતોએ ગાડીમાં ટુ વ્હીલમાં ધરારથી બેસાડી અને ગામની બહાર કાઢ્યા. રાજુભાઈને મોડા કાઢ્યા, મને ત્યારે ને ત્યારે કાઢી નાખ્યો એ લોકોએ, બહાર કાઢી અને એ લોકોએ અમને ત્યાંથી બીજી જગ્યાએ ખસેડા. એમાં એ લોકોનું લોજિક એવું હતું, એ લોકોની વાત એવી હતી અને હું એવું માનું છું કે કરવાવાળા વાતો અલગ કરે પણ એ લોકોએ જ્યારે ત્યાંના લોકોએ ત્યાંના ખેડૂતોએ ત્યારે જે મગજ વાપર્યું એવું હું માનું છું કે કદાચ એ યોગ્ય હતું. એણે અમને એટલા માટે ત્યાંથી ખસેડ્યા. એમનું તર્ક એવું હતું કે જો તમે અત્યારે ને અત્યારે ત્યાં છો અને પોલીસ તમને પકડશે, પકડવાની જ હતી, પોલીસ તમને પકડશે અને હજુ પણ લોકોમાં ઉશ્કેરાટ વધી જાય અને સ્થિતિ વણસી જાય અને કદાચ આમાંથી કંઈક અઘટિત ઘટના બની જાય તો એ આપણને કલંક લાગી જશે. તો એ વાસ્તવિક વાત હતી. માની લો કે અમે ત્યાં ને ત્યાં રહ્યા હોત, વાતો એમ કહે છે કે ભાઈ ત્યાંથી નીકળી ગયા, અમે ત્યાં ત્યાં રહ્યા હોત તો અમને તો પોલીસ, અમને આમે ખબર હતી કે અમે ત્યાંથી નીકળી જવાના છે તો અમને તો કેસ થવાનો જ છે, કારણ કે અમે તો ત્યાં હોઈએ કે ન હોઈએ, અમારી ઉપર કેસ તો ફાઇનલ જ હતો. પણ અમે ત્યાં ને ત્યાં રહ્યા હોત, અમારી અટક કરી લીધી હોત પોલીસે એ જ સ્થળે અને ટોળું જે છે અથવા લોકો છે એ વધારે ઉશ્કેરાયા હોત અને કોઈ અઘટિત ઘટના બની ગઈ હોત તો જવાબદાર કોણ હતો? એ તો કલંક કાયમી માટે અમને લાગે. તો ત્યાંના ખેડૂતોએ અમને ત્યાંથી હટાવી દીધા. હટાવી દીધા પછી પણ અમને તો ખબર જ હતી કે અમારી ઉપર તો ફરિયાદ થવાની જ છે, અમે ક્યાં બચી શકવાના હતા? તો અમારે ત્યાંથી ભાગવાનું શું કારણ હતું? અમને ખબર જ છે કે બચી જ નથી શકવાના. પણ લોકોએ એક સમજદારી વાપરી અને અમને ત્યાંથી એને દૂર કર્યા. એ પછી પણ જુઓ, એ પછી માની લો કે હું ને રાજુભાઈ તો પોલીસ પકડની બહાર હતા, કદાચ અમે ચાર્જશીટ રજૂ થઈ જાય એ પછી હાજર થઈએ તો શું થવાનું હતું? અમારે 15 દીમાં જેલ પૂરી થઈ જતી. આફ્ટર ચાર્જશીટ અમે રજૂ થઈએ તો 15 દીમાં જેલ પૂરી થતી હતી. તો અમે શું કામ જેલમાં હાજર થયા સામેથી? એટલા માટે કે ગુજરાતના નિર્દોષ ખેડૂતોને આ લોકો ઉપાડી ગયા છે, એની દિવાળી જેલમાં જાય અને અમે બહાર રહીએ, એ અમને પોસાતું નહોતું એક ટકોય. એટલા માટે તો અમને ખબર હતી કે 3 મહિના સુધી આ છોડવાના નથી, તો અમે સામે હાલીને હોઈ ગયા જેલમાં. પણ આ જે સભા થવાની હતી એ તો માર્કેટિંગ યાર્ડ થવાની હતી, એની તો કોઈ મંજૂરી પણ નથી લેવામાં આવી ને પછી અચાનક સુદામડા ગામમાં સભા થઈ ગયા. જો માર્કેટિંગ યાર્ડની અંદર આ લોકો મંજૂરી આપતા નહોતા અને વાસ્તવની અંદર આ લોકોએ એક્શન તો ત્યાંના વેપારીઓ ઉપર લેવાની હતી, ત્યાંના યાર્ડના મેન લોકો ઉપર લેવાની હતી, પણ એ લોકોએ ખેડૂતોને ટાર્ગેટ બનાવ્યા. એમણે ક્યાંય પરમિશન ન આપી. ત્રીજા દિવસે ત્યાં આજુબાજુમાં એટલી પોલીસ ગોઠવાઈ ગઈ હતી કે ત્યાં કોઈને ફરકવા દેવામાં પણ નહોતો આવતો. 1-2 ખેડૂતોને તો માર પણ માર્યો હતો. એટલા માટે ખેડૂતો હળદર ગામે ભેગા થયા હશે ને ત્યાંથી ભેગા થઈ અને અમે ત્યાં એ ગામમાંથી જ્યારે નીકળ્યા ત્યારે ત્યાં લોકો ભેગા થઈ ગયા. લોકો ભેગા થયા પછી મારી સ્પીચ, પછી ભાઈ રાજુભાઈની સ્પીચ અને એ પછી અમારું ફાઇનલ હતું કે 15-20 મિનિટ ચર્ચા કરી અને નેક્સ્ટ પ્રોગ્રામની જાહેરાત થઈ ગઈ હતી. એ પછી આખી સભાને વિખેરી નાખવી. પણ એ પહેલાં તો આખું જે છે એ પોલીસે 3 વાર આવીને આખી ઘટનાને અંજામ આપી દીધો. પણ હવે તમે જેલમાંથી બહાર આવી ગયા છો તો એ ગામમાં જશો જ્યાંથી આની શરૂઆત થઈ હતી અને ત્યાંના ખેડૂતોને મળશો? જુઓ, એ ગામની અંદર તો જેલમાંથી બહાર આવીને સીધી જ મારી જવાની ઈચ્છા હતી. ત્યાંના લોકો સાથે, ત્યાંના ખેડૂતો સાથે વાત કરવાની મારી ઈચ્છા હતી. ત્યાંના ખેડૂતોને મારે મળવું પણ હતું અને કદાચ ત્યાંના ખેડૂતોને ફરીથી કદાચ ત્યાં એક સભા કરવી પડે તો એ પણ મારી કરવાની ઈચ્છા હતી. પણ એમાં મારા હાથ બંધાયેલા છે, કારણ કે માનનીય ન્યાયાધીશ દ્વારા અમને જ કહી છે કે પણ જામીન મળ્યા છે એ શરતી જામીન છે અને શરતી જામીનની અંદર અમુક સમય સુધી બોટાદની હદમાં અમારે ન જવું એવું એમાં શરત રાખવામાં આવી છે. તો અમે એ શરતોનું ઉલ્લંઘન કરવા માટે અમે ક્યારેય પણ આગળ વધવાના નથી અને માનનીય ન્યાયાધીશ દ્વારા જે કંઈ પણ શરતો આપવામાં આવી છે શરતોનું પાલન કરવા માટે અમે બંધાયેલા છે. કારણ કે આપણા કાયદાના જે કંઈ પણ અનુકરણ છે એના માટે અમે બંધાયેલા છે. જ્યારે પણ એ શરતો હટશે અમારા ઉપરથી ત્યારે ચોક્કસથી એ ગામના ખેડૂતોને અમે મળીશું. એક છેલ્લો સવાલ છે પ્રવીણભાઈ, તમે કહ્યું કે રાજુભાઈએ તમારો ફોન નહોતો ઉપાડ્યો અને પછી તમારે વાતચીત નથી થઈ, પણ તમારે એક મિત્ર તરીકે તમે છેલ્લે કોઈ સંદેશ રાજુભાઈને આપવા માંગતા હોય તો આ વિડીયોના માધ્યમથી તમે શું કહેશો રાજુભાઈ? ના, જુઓ, એ જે કંઈ પણ અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે અને જે કંઈ પણ થયું અત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ એ બધું ચાલતું રહેવાનું. વ્યક્તિગત સંબંધો હોય તો સંબંધો રહેતા હોય બધાના. ઠીક છે, રાજકીય સંબંધો પૂરા થયા, રાજકીય સંબંધો કદાચ અમારા અત્યાર સુધી અહીંયા સુધીના લેખા હશે, પણ એક મિત્ર તરીકે ને એક
ભૂતકાળમાં ઘણી સમય અમે સાથે રહ્યા છે. તો એટલો જ સંદેશ તો એટલા માટે હવે એમાં શું બીજું તો કંઈ આપણે સંદેશ આપીએ ને ફોલો કરે એવું તો થવાનું નથી. હવે તો ના, કંઈ મનમાં રહી ગયું ભાજપ નહીં સંદેશ તમારા. આપે એ જ ફોલો કરવાની વાત છે હવે તો. પણ એક મિત્ર તરીકે એટલી તો ચોક્કસથી અપેક્ષાઓ છે કે રાજુભાઈ જ્યાં કંઈ પણ જાય, જે કોઈ પણ જગ્યાએ જાય ત્યાં એને ભગવાન એમને ખૂબ આગળ વધારે અને ખેડૂતો માટે જે લડતા હતા, અવાજ ઉઠાવતા હતા તાકાતથી, એ જ તાકાતથી, એ જ જુસ્સાથી અધિકારીઓ સાથે અને જે સત્તા પક્ષ જો કંઈ બીજે ખેડૂતો માટે ન કરે તો એ જ જુસ્સાથી જો લડતા દેખાય તો અમને ખૂબ ગમશે, અમને ખૂબ સારું લાગશે કે નહીં હજી અમારો મિત્ર લડી રહ્યો છે. તો બસ એટલી જ અપેક્ષા છે કે આવનારા દિવસોમાં પણ જો એ જ ગર્જના સાથે લડતા દેખાય તો ગમશે, પણ એ રીતે નહીં લડતા દેખાય અને ક્યાંક લાચારી ભર્યા આ સ્વરૂપમાં હશે તો એ અમને નહીં ગમે, એક મિત્ર તરીકે નહીં ગમે. તો બિલકુલ આપણે સાંભળ્યા પ્રવીણ રામને, અને જેમણે જેલમાં રહીને આવ્યા અને ત્યારબાદ જેલમાંથી જ્યારે રાજુ કરપડા અને પ્રવીણ રામ બહાર આવ્યા ત્યારે રાજુ કરપડાએ રાજીનામું ધરી દીધું અને આ રાજીનામાની શરૂઆત કેવી રીતે થઈ અને જ્યારે બોટાદમાં જે હળદરકાંડ થયો હતો ત્યારે શું બન્યું હતું તે તમામ મુદ્દાઓ ઉપર આપણે પ્રવીણ રામ સાથે વાત કરી. હજી સુધી રાજુ કરપડાએ કયા પક્ષમાં જશે તેને લઈને કોઈ નિર્ણય જાહેર નથી કર્યો, પરંતુ પ્રવીણ રામે એક મિત્ર તરીકે તેમને સંદેશ પણ આપ્યો છે અને કહ્યું છે કે જે જગ્યાએ જાય ત્યાં ખેડૂતો માટે લડતા રહે એવું તેમણે એક વાત કરી છે. હવે જોવાનું રહ્યું કે રાજુ કરપડા ક્યાં જશે અને ખેડૂતો માટે હવે કેટલો અવાજ ઉપાડશે તે તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે. આ પ્રકારની ચર્ચા સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે. જોડાયેલા રહેજો.